આપણા મગજને આપણે પેપર વેસ્ટ બાસ્કેટ બનાવી દીધું છે. કોઈ પણ આવે તો એની અંદર કચરો નાખી જાય, કોઈ પણ, અને કોઈ પણ કચરો નાખે છે. માથે એટલું બધું ટૂંકું થઈ ગયેલું છે કે 70 વર્ષની ઉંમરે માણસનું જીવન કેપડી જેવું થઈ જાય છે. વિચારવું જોઈએ. અને એટલા જ માટે માણસને શ્રેષ્ઠ બનાવવા માટે શ્રીમદ ભગવદ ગીતાના વિચારની અતિ આવશ્યકતા છે. અતિ આવશ્યક. ભૂલ થઈ શકે છે માણસની. જે આવે તે 2 ઇંચ વાળી દે, જે આવે તે 2 ઇંચ વાળી દે. આપણને જે કોઈ કહે તે માનવા માટે આપણે તૈયાર થઈ ગયા. મગજ આપણું પેપર વેસ્ટ બાસ્કેટ થઈ ગયેલું છે. દુનિયાની કોઈ પણ વસ્તુ માણસ જ્યારે ત્યારે આપણા મગજમાં નાખી જાય છે, કારણ કે આપણામાં સ્થિર વિચાર નથી, આપણામાં સ્પષ્ટ સમજણ નથી, આપણામાં હજુ પણ ચંચળતા છે, આ કરું કે તે કરું. અને એટલા જ માટે શ્રીમદ ભગવદ ગીતા એક સ્પષ્ટ વિચાર કે છે જીવનમાં સ્થિરતા જોઈએ, અને સ્થિરતા લાવવા